મેં આ થોડાક જ માનસ રોગો કહ્યા છે. આ છે તો સૌને, પરંતુ આને જાણી શક્યા છે કોઈક વિરલા જ. પ્રાણીઓને બાળનારા આ પાપી જાણી લેવાથી કંઈક ક્ષીણ અવશ્ય થઈ જાય છે, પરંતુ નાશને પામતા નથી. વિષયરૂપી કુપથ્યને પામી એ મુનિઓના હૃદયમાં અંકુરિત થઈ જાય છે, તો બિચારા સાધારણ મનુષ્ય તો શું ચીજ છે? જો શ્રી રામજીની કૃપાથી એ પ્રકારનો સંયોગ બની જાય તો આ સર્વે રોગ નષ્ટ થઈ જાય. સદગુરુ રૂપી વૈદ્યના વચનમાં વિશ્વાસ થાય, વિષયોની આશા ન રાખે, આ જ સંયમ છે. શ્રી રઘુનાથજીની ભક્તિ સંજીવની જડી છે. શ્રદ્ધાથી પૂર્ણ બુદ્ધિ જ અનુપાન છે. આ પ્રકારનો સંયોગ થાય તો જ તે રોગ નષ્ટ થાય છે, નહીં તો કરોડો પ્રયત્નોથી પણ નથી જતા. હે ગોસાઈ, મનને નિરોગી થયું ત્યારે જ જાણવું જોઈએ જ્યારે હૃદયમાં વૈરાગ્યનું બળ વધી જાય, ઉત્તમ બુદ્ધિરૂપી ભૂખ નિત્ય નવી વધતી રહે અને વિષયોની આશારૂપી દુર્બળતા મટી જાય. આ પ્રમાણે સર્વે રોગોથી છૂટીને જ્યારે મનુષ્ય નિર્મળ જ્ઞાનરૂપી જળમાં સ્નાન કરી લે છે, ત્યારે તેના હૃદયમાં રામ ભક્તિ છવાઈ રહે છે. શિવજી, બ્રહ્માજી, શુકદેવજી, સનકાદિક અને નારદ આદિ બ્રહ્મ વિચારમાં પરમ નિપુણ જે મુનિ છે, હે પક્ષીરાજ, તે સર્વેનો મત આ જ છે કે શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ કરવો જોઈએ. શ્રુતિ, પુરાણ અને સર્વે ગ્રંથ કહે છે કે શ્રી રઘુનાથજીની ભક્તિ વિના સુખ નથી. કાચબાની પીઠ પર ભલે જ વાળ ઉગી આવે, વાંઝણીનો પુત્ર ભલે જ કોઈને મારી નાખે, આકાશમાં ભલે ને અનેક પ્રકારના ફૂલ ખીલી ઉઠે, પરંતુ શ્રી હરિથી વિમુખ થઈને જીવો સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મૃત તૃષ્ણાના જળને પીવાથી ભલેને તરસ છીપાઈ જાય, સસલાના માથા પર ભલેને શિંગડા ઉગી જાય, અંધકાર ભલેને સૂર્યનો નાશ કરી નાખે, પરંતુ શ્રી રામથી વિમુખ થઈને જીવ સુખ નથી પામી શકતો. બરફથી ભલેને અગ્નિ પ્રગટ થઈ જાય, પરંતુ શ્રી રામથી વિમુખ થઈને કોઈ પણ સુખ નથી પામી શકતા. જળને મથવાથી ભલેને ઘી ઉત્પન્ન થઈ જાય અને રેતીને પેરવાથી ભલેને તેલ નીકળી આવે, પરંતુ શ્રી હરિના ભજન વિના સંસાર રૂપી સમુદ્રને તરી શકાતો નથી. આ સિદ્ધાંત અચળ છે. પ્રભુ મચ્છરને બ્રહ્મા કરી શકે છે અને બ્રહ્માને મચ્છરથી પણ તુચ્છ બનાવી શકે છે. આવું વિચારીને ચતુર પુરુષ સર્વે સંશય ત્યાગીને શ્રી રામજીને જ ભજે છે. હું આપને સારી રીતે નિશ્ચિત કરેલો સિદ્ધાંત કહું છું. મારા વચન અન્યથા નથી કે જે મનુષ્ય શ્રી હરિનું ભજન કરે છે તે અત્યંત દુસ્તર સંસાર સાગરને સહેજમાં જ પાર કરી જાય છે. હે નાથ, મેં શ્રી હરિના અનુપમ ચરિત્ર પોતાની બુદ્ધિ પ્રમાણે ક્યાંક વિસ્તારથી અને ક્યાંક સંક્ષેપમાં કહ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, શ્રુતિઓનો આ સિદ્ધાંત છે કે સર્વે કાર્ય ભૂલાવીને શ્રી રામજીનું ભજન કરવું જોઈએ. પ્રભુ શ્રી રઘુનાથજીને ત્યજીને બીજા કોનું સેવન કરાય, જેમનું મારા જેવા મૂર્ખ પર પણ મમત્વ છે. હે નાથ, આપ વિજ્ઞાન રૂપ છો, આપને મોહ નથી. આપે તો મારા પર મોટી કૃપા કરી છે, જે આપે મને શુકદેવજી, સનકાદી અને શિવજીના મનને પ્રિય લાગનારી અતિ પવિત્ર રામકથા પૂછી. સંસારમાં ઘડીવારનો અથવા પળવારનો એક વખતનો સત્સંગ દુર્લભ છે. હે ગરુડજી, આપના હૃદયમાં વિચાર કરી જુઓ, શું હું પણ શ્રી રામજીના ભજનનો અધિકારી છું? પક્ષીઓમાં સર્વેથી નીચ અને સર્વે પ્રકારે અપવિત્ર છું, પરંતુ આવું હોવા છતાંય પ્રભુએ મને સમસ્ત જગતને પવિત્ર કરનારા રૂપે પ્રસિદ્ધ કરી દીધો. જો કે હું સર્વે પ્રકારે હીન છું, તો પણ આજે હું ધન્ય છું, અત્યંત ધન્ય છું, જે શ્રી રામજીએ મને પોતાનો નિજ જન જાણીને સંત સમાગમ આપ્યો. હે નાથ, મેં પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું, કંઈ પણ છુપું નથી રાખ્યું. તો પણ શ્રી રઘુવીરના ચરિત્ર સમુદ્ર સમાન છે. શું કોઈ તેમને પાર પામી શકે છે?
શ્રી રામચંદ્રજીના ઘણા જ ગુણ સમૂહોનું સ્મરણ કરી કરીને સુગ્ન ભુષુંડીજી વારંવાર હર્ષિત થઈ રહ્યા છે, જેમનો મહિમા વેદોએ નેતિ નીતિ કહીને ગાયો છે, જેમના બળ, પ્રતાપ અને પ્રભુત્વ અતુલનીય છે, જે રઘુનાથજીના ચરણ શિવજી અને બ્રહ્માજીના દ્વારા પૂજ્ય છે, તેમની મારા પર કૃપા થવી એ તેમની પરમ કોમળતા છે. કોઈનો આવો સ્વભાવ ક્યાંય ન સાંભળું છું ન જોઉં છું. માટે હે પક્ષીરાજ ગરુડજી, હું શ્રી રઘુનાથજીની સમાન કોને ગણું? સાધક, સિદ્ધ, જીવનમુક્ત, ઉદાસીન, કવિ, વિદ્વાન, કર્મના જ્ઞાતા, સંન્યાસી, યોગી, શૂરવીર, મોટા તપસ્વી, જ્ઞાની, ધર્મપરાયણ, પંડિત અને વિજ્ઞાની, આ કોઈ પણ મારા સ્વામી શ્રી રામજીનું સેવન કર્યા વિના તરી નથી શકતા. હું તે જ શ્રી રામજીને વારંવાર નમસ્કાર કરું છું, જેમને શરણે જવાથી મારા જેવા પાપ ભંડાર પણ શુદ્ધ થઈ જાય છે. તે અવિનાશી શ્રી રામજીને હું નમસ્કાર કરું છું, જેમનું નામ જન્મ મરણ રૂપી રોગનું ઔષધ અને ત્રણેય ભયંકર પીડાઓને હરનારું છે. તે કૃપાળુ શ્રી રામજી મારા ઉપર અને આપ ઉપર સદાય પ્રસન્ન રહો. ભુષુંડીજીના મંગળમય વચન સાંભળીને અને શ્રી રામજીના ચરણોમાં એમનો અતિશય પ્રેમ જોઈને સંશયમાંથી સારી રીતે છૂટેલા ગરુડજી પ્રેમ સહિત વચન બોલ્યા. શ્રી રઘુવીરના ભક્તિરસમાં તરબોળ થયેલી આપની વાણી સાંભળીને હું કૃતકૃત્ય થઈ ગયો. શ્રી રામજીના ચરણોમાં મારી નવીન પ્રીતિ થઈ ગઈ અને માયાથી ઉત્પન્ન બધી વિપત્તિ ચાલી ગઈ. મોહરૂપી સમુદ્રમાં ડૂબતો હું, મારા માટે આપ વહાણ થયા. હે નાથ, આપે મને અનેક પ્રકારના સુખ આપ્યા. મારાથી આનો પ્રત્યુપકાર નથી થઈ શકતો. હું તો આપના ચરણોની વારંવાર વંદના જ કરું છું. આપ પૂર્ણકામ છો અને શ્રી રામજીના પ્રેમી છો. હે તાત, આપના સમાન કોઈ ધનભાગી નથી. સંત, વૃક્ષ, નદી, પર્વત અને પૃથ્વી આ સર્વેની ક્રિયા પારકા હિતને માટે જ હોય છે. સંતોના હૃદય માખણ સમાન હોય છે, આવું કવિઓએ કહ્યું છે. પરંતુ તેમણે અસલ વાત કહેવી નથી જાણી, કેમ કે માખણ તો પોતાને તાપ મળવાથી પીગળે છે અને પરમ પવિત્ર સંત બીજાના દુઃખથી પીગળી જાય છે. મારું જીવન અને જન્મ સફળ થઈ ગયા. આપની કૃપાથી સર્વે સંશય ટળી ગયો. સદાય મને આપનો દાસ જ જાણજો. શિવજી કહે છે, હે ઉમા, પક્ષી શ્રેષ્ઠ ગરુડજી વારંવાર આવું કહી રહ્યા છે. ભુષુંડીજીના ચરણોમાં પ્રેમ સહિત શીશ નમાવીને અને હૃદયમાં શ્રી રઘુવીરને ધારણ કરીને ધીર બુદ્ધિ ગરુડજી પછી વૈકુંઠે ચાલ્યા ગયા. હે ગિરિજે, સંત સમાગમ જેવો બીજો કોઈ લાભ નથી, પરંતુ તે શ્રી હરિની કૃપા વિના નથી થઈ શકતો. આવું વેદ અને પુરાણ ગાય છે. મેં આ પરમ પવિત્ર ઇતિહાસ કહ્યો, જેને કાનેથી સાંભળતા જ ભવપાશ છૂટી જાય છે અને શરણાગતોને કલ્પવૃક્ષ તથા દયાના સમૂહ શ્રી રામજીના ચરણ કમળોમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. જેઓ કાન અને મન લગાવીને આ કથાને સાંભળે છે, તેમના મન, વચન અને કર્મથી ઉત્પન્ન સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. તીર્થયાત્રા આદિ ઘણા જ સાધન, યોગ, વૈરાગ્ય અને જ્ઞાનમાં નિપુણતા, અનેકો પ્રકારના કર્મ, ધર્મ, વ્રત અને દાન, અનેકો સંયમ, દમ, જપ, તપ અને યજ્ઞ, પ્રાણીઓ પર દયા, બ્રાહ્મણ અને ગુરુની સેવા, વિદ્યા, વિનય અને વિવેકની મોટાઈ આદિ જ્યાં સુધી વેદોએ સાધન બતાવ્યા છે, હે ભવાની, તે બધાનું ફળ શ્રી હરિની ભક્તિ જ છે. પરંતુ શ્રુતિઓમાં ગાયેલી તે શ્રી રઘુનાથજીની ભક્તિ શ્રી રામજીની કૃપાથી કોઈ એક વિરલો જ પામ્યો છે. પરંતુ જે મનુષ્ય વિશ્વાસ રાખીને આ કથા નિરંતર સાંભળે છે, તે વિના પરિશ્રમે જ એ મુનિ દુર્લભ હરિભક્તિને પ્રાપ્ત કરી લે છે. જેનું મન
શ્રી રામજીના ચરણોમાં અનુરક્ત છે તે જ સર્વજ્ઞ છે, એ જ ગુણી છે, એ જ જ્ઞાની છે, એ જ પૃથ્વીનું ભૂષણ, પંડિત અને દાની છે, એ જ ધર્મપરાયણ છે અને એ જ કુળનો રક્ષક છે. જે છળ છોડીને શ્રી રઘુવીરનું ભજન કરે છે એ જ નીતિમાં નિપુણ છે, એ જ પરમ બુદ્ધિમાન છે, એણે જ વેદોના સિદ્ધાંતોને સારી રીતે જાણ્યા છે, એ જ કવિ, એ જ વિદ્વાન તથા એ જ રણધીર છે. તે દેશ ધન્ય છે જ્યાં શ્રી ગંગાજી છે. તે સ્ત્રી ધન્ય છે જે પતિવ્રત ધર્મનું પાલન કરે છે. તે રાજા ધન્ય છે જે ન્યાય કરે છે અને તે બ્રાહ્મણ ધન્ય છે જે પોતાના ધર્મમાં ડગતો નથી. તે ધન ધન્ય છે જેની પ્રથમ ગતિ થાય છે. તે બુદ્ધિ ધન્ય અને પરિપક્વ છે જે પુણ્યમાં લાગેલી છે. એ જ ઘડી ધન્ય છે જ્યારે સત્સંગ થાય અને એ જ જન્મ ધન્ય છે જેમાં બ્રાહ્મણની અખંડ ભક્તિ થાય. હે ઉમા, સાંભળો, તે કુળ ધન્ય છે, સમસ્ત સંસાર માટે પૂજ્ય છે અને પરમ પવિત્ર છે, જેમાં શ્રી રઘુવીર પરાયણ વિનમ્ર પુરુષ ઉત્પન્ન થાય. મેં પોતાની બુદ્ધિ પ્રમાણે આ કથા કહી, જો કે પહેલા આને છુપાવીને રાખી હતી. જ્યારે તમારા મનમાં પ્રેમની અધિકતા જોઈ ત્યારે મેં શ્રી રઘુનાથજીની આ કથા તમને સંભળાવી. આ કથા એમને ન કહેવી જોઈએ જે શઠ હોય, દુરાગ્રહી સ્વભાવના હોય અને શ્રી હરિની લીલાને મન દઈને ન સાંભળતા હોય. લોભી, ક્રોધી અને કામીને જે ચરાચરના સ્વામી શ્રી રામજીને નથી ભજતા તેમને આ કથા ન કહેવી જોઈએ. બ્રાહ્મણોના દ્રોહીને જો તે દેવરાજ ઇન્દ્રના જેવો ઐશ્વર્યવાન રાજા હોય તો પણ આ કથા કદીએ ન સંભળાવવી જોઈએ. શ્રી રામની કથાના અધિકારી એ જ છે જેમને સત્સંગતિ અત્યંત પ્રિય છે, જેમની ગુરુના ચરણોમાં પ્રીતિ છે, જે નીતિપરાયણ છે અને બ્રાહ્મણોના સેવક છે. એ જ આના અધિકારી છે અને એને તો આ કથા ઘણી જ સુખ આપનારી છે, જેને શ્રી રઘુનાથજી પ્રાણ સમાન પ્રિય છે. જે શ્રી રામજીના ચરણોમાં પ્રેમ ઈચ્છતો હોય કે મોક્ષપદ ઈચ્છતો હોય તે આ કથારૂપી અમૃતને પ્રેમપૂર્વક કાનરૂપી પડિયાથી પીવે. હે ગિરિજે, મેં કળિયુગના પાપોને નાશ કરનારી અને મનના મેલને દૂર કરનારી રામકથાનું વર્ણન કર્યું. આ રામકથા સંસ્કૃતિરૂપી રોગના માટે સંજીવની જડી છે. વેદો અને વિદ્વાન પુરુષો આવું કહે છે. એમાં 7 સુંદર નિસરણીઓ છે જે શ્રી રઘુનાથજીની ભક્તિને પ્રાપ્ત કરવાના માર્ગ છે. જેના પર શ્રી હરિની અત્યંત કૃપા હોય છે એ જ આ માર્ગે પગ મૂકે છે. જે કપટ છોડીને આ કથા ગાય છે તે મનુષ્ય પોતાની મનોકામનાની સિદ્ધિ પામી લે છે. જે આને કહે સાંભળે અને અનુમોદન કરે છે તે સંસારરૂપી સમુદ્રને ગાયની ખરીથી પડેલા ખાડાઓની જેમ પાર કરી જાય છે. યાજ્ઞવલ્ક્યજી કહે છે, સર્વે કથા સાંભળીને શ્રી પાર્વતીજીના હૃદયને બહુ જ પ્રિય લાગી અને તેઓ સુંદર વાણી બોલ્યા. સ્વામીની કૃપાથી મારો સંશય ટળી ગયો અને શ્રી રામજીના ચરણોમાં નવીન પ્રેમ ઉત્પન્ન થઈ ગયો. હે વિશ્વનાથ, આપની કૃપાથી હવે હું કૃતાર્થ થઈ ગઈ. મારામાં દ્રઢ રામભક્તિ ઉત્પન્ન થઈ ગઈ અને મારા સંપૂર્ણ ક્લેશ વીતી ગયા. શંભુ ઉમાનો આ કલ્યાણકારી સંવાદ સુખ ઉત્પન્ન કરનારો અને શોકનો નાશ કરનારો છે. જન્મ મરણનો અંત કરનારો, સંદેહોને નાશ કરનારો, ભક્તોને આનંદ આપનારો અને સંત પુરુષોને પ્રિય છે. જગતમાં જે જેટલા પણ રામોપાસક છે તેમને તો આ રામકથાની સમાન કંઈ પણ પ્રિય નથી. શ્રી રઘુનાથજીની કૃપાથી મેં આ સુંદર અને પવિત્ર કરનારું ચરિત્ર પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે. તુલસીદાસજી કહે છે, આ કળીકાળમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત અને પૂજન આદિ કોઈ બીજું સાધન નથી. બસ શ્રી રામજીનું જ સ્મરણ કરવું, શ્રી રામજીના જ ગુણ ગાવા અને નિરંતર શ્રી રામજીના જ ગુણ સમૂહોને સાંભળવા જોઈએ. પતિતોને પવિત્ર કરવા જેમનું મહાન બાનું છે
એવા કવિ વેદ, સંત અને પુરાણ ગાય છે, રે મન, કુટિલતાનો ત્યાગ કરીને એમને જ ભજ. શ્રી રામને ભજવાથી કોણે પરમ ગતિ નથી મેળવી. ગણિકા, અજામિલ, વ્યાધ, ગીધ, ગજ આદિ ઘણા જ દુષ્ટોને તેમણે તાર્યા. આહિર, યવન, કિરાત, ખસ, ચંડાળ આદિ જે અત્યંત પાપરૂપ જ છે, તે પણ કેવળ એકવાર જેમનું નામ લઈને પવિત્ર થઈ જાય છે, તે શ્રી રામજીને હું નમસ્કાર કરું છું. જે મનુષ્ય રઘુવંશના ભૂષણ શ્રી રામજીનું આ ચરિત્ર કહે છે, સાંભળે છે અને ગાય છે, તે કળિયુગના પાપ અને મનના મેલને ધોઈને પરિશ્રમ વિનાય શ્રી રામજીના પરમધામમાં ચાલ્યા જાય છે. રામાયણની ચોપાઈઓને જાણીને જે હૃદયમાં ધારણ કરી લે છે, તેના 5 પ્રકારની અવિદ્યાઓથી ઉત્પન્ન વિકારોને પણ શ્રી રામજી હરી લે છે. પરમ સુંદર, સુજ્ઞ અને કૃપાનિધાન તથા જે અનાથો પર પ્રેમ કરે છે, એવા એક શ્રી રામચંદ્રજી જ છે. એમના સમાન નિષ્કામ, હિત કરનારા અને મોક્ષ આપનારા બીજા કોણ છે? જેમની લેશ માત્ર કૃપાથી મંદ બુદ્ધિ તુલસીદાસે પણ પરમ શાંતિ પ્રાપ્ત કરી લીધી, તે શ્રી રામજીના જેવા પ્રભુ ક્યાંય પણ નથી. હે શ્રી રઘુવીર, મારા સમાન કોઈ દીન નથી અને આપના સમાન કોઈ દીનોનું હિત કરનારો નથી. આવો વિચાર કરીને હે રઘુવંશમણી, મારા જન્મ મરણના ભયાનક દુઃખોનું હરણ કરી લો. જેમ કામીને સ્ત્રી પ્રિય લાગે છે અને લોભીને જેમ ધન પ્રિય લાગે છે, તેવી જ રીતે હે રઘુનાથજી, હે રામજી, આપ નિરંતર મને પ્રિય લાગો. શ્રેષ્ઠ કવિ ભગવાન શ્રી શંકરજીએ પ્રથમ જે દુર્ગમ માનસ રામાયણની શ્રી રામજીના ચરણ કમળોમાં નિત્ય નિરંતર ભક્તિ પ્રાપ્ત કરવા માટે રચના કરી હતી, તે માનસ રામાયણને શ્રી રઘુનાથજીના નામમાં નિરત માનીને પોતાના અંતઃકરણના અંધકારને મટાડવા માટે તુલસીદાસે આ માનસના રૂપમાં ભાષાબદ્ધ કરી. આ રામચરિત માનસ પુણ્યરૂપ, પાપોનું હરણ કરનાર, સદા કલ્યાણકારી, વિજ્ઞાન અને ભક્તિને આપનાર, માયા, મોહ અને મેલનો નાશ કરનાર, પરમ નિર્મળ પ્રેમરૂપી જળથી પરિપૂર્ણ તથા મંગળમય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ માન સરોવરમાં ડૂબકી મારે છે, તે સંસારરૂપી સૂર્યના અતિ પ્રચંડ કિરણોથી બળતા નથી. માસ પારાયણ 30મો વિશ્રામ, નવાન્ન પારાયણ 9મો વિશ્રામ. કળિયુગના સમસ્ત પાપોને નાશ કરનાર શ્રી રામચરિત માનસનો આ 7મો સોપાન સમાપ્ત થયો. ઉત્તરકાંડ સમાપ્ત. જય શ્રી રામ, જય શ્રી સિયારામ. ગોસ્વામી તુલસીદાસજીની સંક્ષિપ્ત જીવની. પ્રયાગની પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે. ત્યાં આત્મારામ દુબે નામના એક પ્રતિષ્ઠિત સરયુ પારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ હુલસી હતું. સંવંત 1554ના શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળુ નક્ષત્રમાં આ જ ભાગ્યવાન દંપતીને ત્યાં 12 મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો. જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં, પરંતુ તેમના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યો. તેમના મુખમાં 32 દાંત હયાત હતા. તેમના શરીરનું કાઠું 5 વર્ષના બાળક જેવું હતું. આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગળની શંકાથી ભયભીત થઈ ગયા અને એના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા. માતા હુલસીને આ જોઈને મોટી ચિંતા થઈ. તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી 10મીની રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો અને બીજા દિવસે સ્વયં આ અસાર સંસારથી ચાલી નીકળી. દાસીએ, જેનું નામ ચુનિયા હતું, ઘણા પ્રેમથી બાળકનું પાલન પોષણ કર્યું. જ્યારે તુલસીદાસ લગભગ 5.5 વર્ષના થયા, ચુનિયાનો પણ દેહાંત થઈ ગયો.
હવે તો બાળક અનાથ થઈ ગયો. તે દ્વારે દ્વારે ભટકવા માંડ્યો. એટલે જગતજનની પાર્વતીજીને તે હોનહાર બાળક પર દયા આવી. તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને પ્રતિદિન તેની પાસે જતા અને એને પોતાના હાથે ભોજન કરાવી જતા. અહીં ભગવાન શંકરજીની પ્રેરણાથી રામશૈલ પર રહેનારા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહરયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યો અને એનું નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવંત 1561 માઘ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. શીખવાડ્યા વિના જ બાળક રામબોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, જેને જોઈને સર્વે લોકો ચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરિ સ્વામીએ વૈષ્ણવોના 5 સંસ્કાર કરીને રામબોલાને રામ મંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને એને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી. એકવાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા તે એમને કંઠસ્થ થઈ જતું હતું. કેટલાક દિવસો પછી ગુરુ શિષ્ય બંને સુકર ક્ષેત્ર પહોંચ્યા. ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. કેટલાક દિવસ પછી તેઓ કાશીએ પહોંચ્યા. કાશીમાં શેષ સનાતનજીની પાસે રહીને તુલસીદાસે 15 વર્ષ સુધી વેદ વેદાંગનું અધ્યયન કર્યું. અહીં એમની લોકવાસના કંઈક જાગૃત થઈ ઉઠી અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો પરિવાર આખો નષ્ટ થઈ ચૂક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં જ રહીને લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યા. સંવંત 1583 જેઠ સુદ 13 ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો અને તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા. એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ. પાછળ તુલસીદાસ પણ ત્યાં જઈ પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું કે મારા આ હાડ માંસના શરીરમાં જેટલી તમારી આસક્તિ છે એનાથી અડધીએ જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. તુલસીદાસજીને આ શબ્દ લાગી ગયા. તેઓ એક ક્ષણ પણ ત્યાં ન રોકાયા. તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરીને સાધુ વેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા તેઓ કાશી પહોંચ્યા. માનસરોવરની પાસે તેમને કાગભૂષુંડીજીના દર્શન થયા. કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ કહ્યું, તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે. આથી તુલસીદાસજી ચિત્રકૂટની તરફ ચાલી નીકળ્યા. ચિત્રકૂટ પહોંચીને રામઘાટ ઉપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રી રામના દર્શન થયા. તેમણે જોયું કે બે ઘણા જ સુંદર રાજકુમાર ઘોડાઓ પર સવાર થઈને ધનુષબાણ લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી એમને જોઈને મુગ્ધ થઈ ગયા, પરંતુ એમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજીએ આવીને એમને સઘળો ભેદ બતાવ્યો. ત્યારે તે ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરી દર્શન થશે. સંવંત 1607ની મૌની અમાવસ્યા બુધવારના દિવસે એમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રકટ થયા. તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું, બાબા, અમને ચંદન આપો. હનુમાનજીએ વિચાર્યું, તેઓ આ વખતે પણ બ્રહ્મા ન રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દુહો કહ્યો, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घिसे तिलक देत रघुबीर. તુલસીદાસજી એ અદ્ભુત શોભાને નિહાળીને શરીરનું ભાન ભૂલી ગયા.
ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાડ્યું અને અંતર્ધાન થઈ ગયા. સંવંત 1628 તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો. ત્યાં થોડાક દિવસ માટે તેઓ રોકાઈ ગયા. પર્વના 6 દિવસ પછી એક વટવૃક્ષની નીચે એમને ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં એ સમયે તે જ કથા થઈ રહી હતી જે તેમણે સુકર ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી. ત્યાંથી તેઓ કાશી ચાલ્યા આવ્યા અને ત્યાં પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો. ત્યાં એમના અંતઃકરણમાં કવિત્વ શક્તિનું સ્ફુરણ થયું અને તેઓ સંસ્કૃતમાં પદ્ય રચના કરવા લાગ્યા. પરંતુ દિવસે તેઓ જેટલા પદ્ય રચતા, રાત્રિમાં તે સર્વે લુપ્ત થઈ જતા. આ ઘટના રોજ ઘટતી. 8મા દિવસે તુલસીદાસજીને સ્વપ્ન આવ્યું. ભગવાન શંકરે એમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો. તુલસીદાસજીની ઊંઘ ઉડી ગઈ. તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. એ જ સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે પ્રગટ થયા. તુલસીદાસજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફળવતી બનશે. આટલું કહીને શ્રી ગૌરીશંકર અંતર્ધાન થઈ ગયા. તુલસીદાસજી તેમની આજ્ઞા શિરોધાર્ય કરીને કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા. સંવંત 1631 પ્રારંભ થયો. તે વર્ષે રામનવમીના દિવસે લગભગ એવો જ યોગ હતો જેવો ત્રેતાયુગમાં રામ જન્મના દિવસે હતો. એ દિવસે પ્રાતઃકાળે શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસની રચના પ્રારંભ કરી. 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ. સંવંત 1633 માર્ગશીર્ષ સુદ પક્ષમાં રામ વિવાહના દિવસે 7 કાંડ પૂર્ણ થઈ ગયા. તે પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિતમાનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેની ઉપર લખેલું મળ્યું કે સત્યમ શિવમ સુંદરમ અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો. અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ પક્ષ બાંધીને તુલસીદાસજીની નિંદા કરવા લાગ્યા અને એ પુસ્તકને પણ નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે 2 ચોર મોકલ્યા. ચોરોએ જઈને જોયું કે તુલસીદાસજીની કુટિયાની આજુબાજુ 2 વીર ધનુષબાણ લઈને પહેરો ભરી રહ્યા છે. તે ઘણા જ સુંદર શ્યામ અને ગૌરવર્ણના હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે એ જ સમયથી ચોરી કરવાનું છોડી દીધું અને ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણીને કુટીનો સમસ્ત સામાન લૂંટાવી દીધો. પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને ત્યાં મૂકી દીધું. એના પછી તેમણે બીજી એક પ્રત લખી. તેના જ આધારે બીજી પ્રતિલિપિઓ તૈયાર થવા માંડી. પુસ્તકનો પ્રચાર દિનોદિન વધવા માંડ્યો. અહીં પંડિતોએ બીજો કોઈ ઉપાય ન જોઈને શ્રી મધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી. શ્રી મધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી અને એના ઉપર સંમતિ લખી દીધી. આ કાશીરૂપી આનંદવનમાં તુલસીદાસ હરતો ફરતો તુલસીનો છોડ છે. તેની કવિતારૂપી માંજર ઘણી જ સુંદર છે, જેની પર શ્રી રામરૂપી ભ્રમર સદાય મંડરાતો રહે છે. પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચારાયો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ, તેમની નીચે શાસ્ત્ર, શાસ્ત્રોની નીચે
પુરાણ અને સૌથી નીચે રામચરિતમાનસ રખાવી દીધું. મંદિર બંધ કરી દેવામાં આવ્યું. પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રી રામચરિતમાનસ વેદોની ઉપર રાખેલું છે. હવે તો પંડિત લોકો ઘણા લજ્જિત થયા. તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિ સાથે એમનું ચરણોદક લીધું. તુલસીદાસજી હવે 80 ઘાટ ઉપર રહેવા લાગ્યા. રાત્રે એક દિવસ કળિયુગ મૂર્ત રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને એમને ત્રાસ આપવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હનુમાનજીએ એમને વિનયના પદ રચવાનું કહ્યું. એટલે ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરી દીધી. શ્રી રામે એની ઉપર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. સંવંત 1680 શ્રાવણ વદ તૃતીયાને શનિવારે 80 ઘાટ ઉપર ગોસ્વામીજીએ રામ રામ કહેતા પોતાના દેહનો પરિત્યાગ કર્યો. ગોસ્વામી તુલસીદાસજીની સંક્ષિપ્ત જીવની. પ્રયાગની પાસે બાંદા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે. ત્યાં આત્મારામ દુબે નામના એક પ્રતિષ્ઠિત સરયુપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ હુલસી હતું. સંવંત 1554 શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભુક્ત મૂળુ નક્ષત્રમાં આ જ ભાગ્યવાન દંપતીને ત્યાં 12 મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગોસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો. જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં, પરંતુ તેમના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યો. તેમના મુખમાં 32 દાંત હયાત હતા. તેમના શરીરનું કાઠું 5 વર્ષના બાળક જેવું હતું. આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગળની શંકાથી ભયભીત થઈ ગયા અને એના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા. માતા હુલસીને આ જોઈને મોટી ચિંતા થઈ. તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી 10મીની રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો અને બીજા દિવસે સ્વયં આ અસાર સંસારથી ચાલી નીકળી. દાસીએ, જેનું નામ ચુનિયા હતું, ઘણા પ્રેમથી બાળકનું પાલન પોષણ કર્યું. જ્યારે તુલસીદાસ લગભગ 5.5 વર્ષના થયા, ચુનિયાનો પણ દેહાંત થઈ ગયો. હવે તો બાળક અનાથ થઈ ગયો. તે દ્વારે દ્વારે ભટકવા માંડ્યો. એટલે જગતજનની પાર્વતીજીને તે હોનહાર બાળક પર દયા આવી. તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને પ્રતિદિન તેની પાસે જતા અને એને પોતાના હાથે ભોજન કરાવી જતા. અહીં ભગવાન શંકરજીની પ્રેરણાથી રામશૈલ પર રહેનારા શ્રી અનંતાનંદજીના પ્રિય શિષ્ય શ્રી નરહરયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યો અને એનું નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવંત 1561 માઘ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. શીખવાડ્યા વિના જ બાળક રામબોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, જેને જોઈને સર્વે લોકો ચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના 5 સંસ્કાર કરીને રામબોલાને રામ મંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહીને એને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી. એકવાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા તે એમને કંઠસ્થ થઈ જતું હતું. કેટલાક દિવસો પછી ગુરુ શિષ્ય બંને સુકર ક્ષેત્ર પહોંચ્યા. ત્યાં શ્રી નરહરિજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. કેટલાક દિવસ પછી તેઓ કાશીએ પહોંચ્યા. કાશીમાં શેષ સનાતનજીની પાસે રહીને તુલસીદાસે 15 વર્ષ સુધી વેદાંગનું અધ્યયન કર્યું. અહીં એમની લોકવાસના કંઈક જાગૃત થઈ ઉઠી અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો પરિવાર આખો નષ્ટ થઈ ચૂક્યો છે. તેમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં જ રહીને
લોકોને ભગવાન રામની કથા સંભળાવવા લાગ્યા. સંવંત 1583 જેઠ સુદ 13 ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેમનો વિવાહ થયો અને તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા. એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ. પાછળ પાછળ તુલસીદાસ પણ ત્યાં જઈ પહોંચ્યા. તેમના પત્નીએ આથી તેમને ઘણા ધિક્કાર્યા અને કહ્યું કે મારા આ હાડ માંસના શરીરમાં જેટલી તમારી આસક્તિ છે એનાથી અડધીએ જો ભગવાનમાં હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત. તુલસીદાસજીને આ શબ્દ લાગી ગયા. તેઓ એક ક્ષણ પણ ત્યાં ન રોકાયા. તુરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા. ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરીને સાધુ વેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા તેઓ કાશી પહોંચ્યા. માનસરોવરની પાસે તેમને કાગભૂષુંડીજીના દર્શન થયા. કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું. હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાનજીએ કહ્યું, તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે. આથી તુલસીદાસજી ચિત્રકૂટની તરફ ચાલી નીકળ્યા. ચિત્રકૂટ પહોંચીને રામઘાટ ઉપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. માર્ગમાં તેમને શ્રી રામના દર્શન થયા. તેમણે જોયું કે બે ઘણા જ સુંદર રાજકુમાર ઘોડાઓ પર સવાર થઈને ધનુષબાણ લઈને જઈ રહ્યા છે. તુલસીદાસજી એમને જોઈને મુગ્ધ થઈ ગયા, પરંતુ એમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાનજીએ આવીને એમને સઘળો ભેદ બતાવ્યો. ત્યારે તે ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાનજીએ તેમને સાંત્વના આપી અને કહ્યું, પ્રાતઃકાળે ફરી દર્શન થશે. સંવંત 1607ની મૌની અમાવસ્યા બુધવારના દિવસે એમની સામે ભગવાન શ્રીરામ પુનઃ પ્રકટ થયા. તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું, બાબા, અમને ચંદન આપો. હનુમાનજીએ વિચાર્યું, તેઓ આ વખતે પણ બ્રહ્મા ન રહી જાય, એટલે તેમણે પોપટનું રૂપ ધારણ કરીને આ દુહો કહ્યો, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે તિલક દેત રઘુબીર. તુલસીદાસજી એ અદ્ભુત શોભાને નિહાળીને શરીરનું ભાન ભૂલી ગયા. ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાડ્યું અને અંતર્ધાન થઈ ગયા. સંવંત 1628માં તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો. ત્યાં થોડાક દિવસ માટે તેઓ રોકાઈ ગયા. પર્વના 6 દિવસ પછી એક વટવૃક્ષની નીચે એમને ભરદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયા. ત્યાં એ સમયે તે જ કથા થઈ રહી હતી જે તેમણે સુકર ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી. ત્યાંથી તેઓ કાશી ચાલ્યા આવ્યા અને ત્યાં પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો. ત્યાં એમના અંતઃકરણમાં કવિત્વ શક્તિનું સ્ફુરણ થયું અને તેઓ સંસ્કૃતમાં પદ્ય રચના કરવા લાગ્યા. પરંતુ દિવસે તેઓ જેટલા પદ્ય રચતા, રાત્રિમાં તે સર્વે લુપ્ત થઈ જતા. આ ઘટના રોજ ઘટતી. 8મા દિવસે તુલસીદાસજીને સ્વપ્ન આવ્યું. ભગવાન શંકરે એમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો. તુલસીદાસજીની ઊંઘ ઉડી ગઈ. તેઓ ઉઠીને બેઠા થઈ ગયા. એ જ સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની સામે પ્રગટ થયા. તુલસીદાસજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. શિવજીએ કહ્યું, તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફળવતી બનશે. આટલું કહીને શ્રી ગૌરીશંકર અંતર્ધાન થઈ ગયા. તુલસીદાસજી તેમની આજ્ઞા શિરોધાર્ય કરીને કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા. સંવંત 1631નો પ્રારંભ થયો. તે વર્ષે રામનવમીના દિવસે લગભગ એવો જ યોગ હતો
જેવો ત્રેતા યુગમાં રામ જન્મના દિવસે હતો. એ દિવસે પ્રાતઃકાળે શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસની રચના પ્રારંભ કરી. 2 વર્ષ 7 મહિના 26 દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ. સંવંત 1633ના માર્ગશીર્ષ સુદ પક્ષમાં રામ વિવાહના દિવસે 7 કાંડ પૂર્ણ થઈ ગયા. તે પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને શ્રી રામચરિતમાનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેની ઉપર લખેલું મળ્યું કે સત્યમ શિવમ સુંદરમ, અને નીચે ભગવાન શંકરની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો. અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ પક્ષ બાંધીને તુલસીદાસજીની નિંદા કરવા લાગ્યા અને એ પુસ્તકને પણ નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે 2 ચોર મોકલ્યા. ચોરોએ જઈને જોયું કે તુલસીદાસજીની કુટિયાની આજુબાજુ 2 વીર ધનુષબાણ લઈને પહેરો ભરી રહ્યા છે. તે ઘણા જ સુંદર શ્યામ અને ગૌરવર્ણના હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે એ જ સમયથી ચોરી કરવાનું છોડી દીધું અને ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણીને કુટીનો સમસ્ત સામાન લૂંટાવી દીધો. પુસ્તક પોતાના મિત્ર ટોડરમલને ત્યાં મૂકી દીધું. એના પછી તેમણે બીજી એક પ્રત લખી. તેના જ આધારે બીજી પ્રતિલિપિઓ તૈયાર થવા માંડી. પુસ્તકનો પ્રચાર દિનોદિન વધવા માંડ્યો. અહીં પંડિતોએ બીજો કોઈ ઉપાય ન જોઈને શ્રી મધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી. શ્રી મધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી અને એના ઉપર સંમતિ લખી દીધી. આ કાશીરૂપી આનંદવનમાં તુલસીદાસ હરતો ફરતો તુલસીનો છોડ છે. તેની કવિતારૂપી માંજર ઘણી જ સુંદર છે, જેની પર શ્રી રામરૂપી ભ્રમર સદાય મંડરાતો રહે છે. પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચારાયો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ, તેમની નીચે શાસ્ત્ર, શાસ્ત્રોની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિતમાનસ રખાવી દીધું. મંદિર બંધ કરી દેવામાં આવ્યું. પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રી રામચરિતમાનસ વેદોની ઉપર રાખેલું છે. હવે તો પંડિત લોકો ઘણા લજ્જિત થયા. તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિ સાથે એમનું ચરણોદક લીધું. તુલસીદાસજી હવે 80 ઘાટ ઉપર રહેવા લાગ્યા. રાત્રે એક દિવસ કળિયુગ મૂર્ત રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યો અને એમને ત્રાસ આપવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાનજીનું ધ્યાન કર્યું. હનુમાનજીએ એમને વિનયના પદ રચવાનું કહ્યું. એટલે ગોસ્વામીજીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં એને સમર્પિત કરી દીધી. શ્રી રામે એની ઉપર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. સંવંત 1680 શ્રાવણ વદ તૃતીયાને શનિવારે 80 ઘાટ ઉપર ગોસ્વામીજીએ રામ રામ કહેતા પોતાના દેહનો પરિત્યાગ કર્યો.